જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીહરિની ભક્તિ કરવાથી નિશ્ચિતપણે વ્યક્તિ આધ્યાત્મિક જગતમાં સ્થળાંતર કરે છે. આ સંસાર ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોનું પાલન કરવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ જે કોઈ ભગવાન શ્રી કૃષ્ણની શરણોમાં જાય છે તે ખૂબ જ સહેલાઈથી દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે. જીવનની વ્યાધિઓમાંથી બહાર નીકળવામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેમની સહાયતા કરે છે. અને આ કળિયુગના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણની શરણ મેળવવા અને તેમની નજીક રહેવાનો એકમાત્ર સરળ ઉપાય છે, ને તે છે એકાદશી વ્રતનું પાલન કરવું. આ એકાદશી તિથિ માસ દરમિયાન 2 વખત આવે છે. એક કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અને બીજા શુક્લ પક્ષમાં આવતી એકાદશી. દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે, ને આવી જ પુણ્યફળ આપનારી એકાદશી ફાગણ માસના કૃષ્ણ પક્ષની છે, જે સમસ્ત પાપોનો નાશ કરી જગતના બંધનોમાંથી મુક્તિ અપાવનાર એકાદશી છે. આ છે પાપ મોચીની એકાદશી, જેનું પાલન આજે એટલે કે 15 માર્ચ રવિવારે કરવાનું રહેશે. અને આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા આરાધના તેમજ તેમના કથા કીર્તન અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલી ભગવદ્ ગીતાનું શ્રવણ કે પઠન કરવાથી અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. કેમ કે એકાદશી દેવી સ્વયં ભક્તિની જનની છે, અને એમાંય જો આ દિવસે ભગવાન શ્રીહરિની કથા કીર્તન ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કે પઠન કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તે ગંગા જેવી પાવન નદીઓમાં સ્નાન કરવાથી પણ નથી મળતું. અને આ કથન સ્વયં બ્રહ્માજીએ સ્કંદ પુરાણમાં કહ્યું છે. તેથી ચાલો આજના પાવન દિવસે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ એટલે કે દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગનું શ્રવણ કરીએ. આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની દિવ્ય શક્તિ તથા આધ્યાત્મિક પરિણામોના વર્ણન સાથે થાય છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે આ સર્વ તેમનામાંથી જ પ્રકટ થયું છે, અને દોરામાં પરોવાયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે. તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે, અને અંતે સર્વ તેમનામાં જ પુનઃ વિલીન થઈ જાય છે. તેમની પ્રાકૃતિ શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે, પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી શકે છે. આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય એવા 4 પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં લીન રહેતા હોય એવા 4 પ્રકારના લોકોનું વર્ણન કરે છે. તેમના ભક્તોમાં તેઓ તેમને અતિ પ્રિય લાગે છે, જેઓ જ્ઞાનમાં સ્થિર રહીને પોતાના મન અને બુદ્ધિને શ્રી કૃષ્ણમાં વિલય કરી દે છે. કેટલાક લોકો કે જેમની બુદ્ધિનું લૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે, જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત થઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓને શરણાગત થાય છે, પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ માત્ર અલ્પકાલીન લૌકિક સુખો પ્રદાન કરી શકે છે, અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ મનુષ્યને પ્રદાન કરી શકે છે. આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ સ્વયં ભગવાન જ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે તેઓ જ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગંતવ્ય છે, પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે, અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધા જ જાણી શકતા નથી. જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો જ તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે. તેમને લાગે છે કે જ્યારે આપણામાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન થઈ છે અને આપણે તેમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા યોગ્ય છે, ત્યારે જ ભગવાન આપણને તેમની શરણ પ્રદાન કરે છે. આમ તેમને જાણ્યા પશ્ચાત જ આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. આમ 7મા અધ્યાયમાં શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પોરવનાર અને અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યુગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો રહિત સૌના આત્મરૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળ. હું તારા માટે આ વિજ્ઞાન રહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણી લીધા પછી સંસારમાં ફરી બીજું કશું જ પણ જાણવા લાયક શેષ નથી રહેતું. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પાડેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવ રૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ.
હે અર્જુન, તું એમ જ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિમાંથી જ ઉદ્ભવ થનારા છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. હે કૌંતેય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા જ વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું, હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોમાં બુદ્ધિ તથા તેજસ્વીઓમાં તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સત્વગુણોમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણોથી અને તમોગુણોથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ માન. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ 3 ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતું. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી જ કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવી અસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વોમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારા જ સમ્યક રીતે સ્થિત છે. ઘણા જન્મો પછી અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલા માણસ સર્વકાય વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે. એ મહાત્મા ઘણો દુર્લભ છે. અમુક ભોગોની કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમોને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. જે સકામ ભક્ત જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરી દઉં છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાઓનું પૂજન કરે છે અને એ દેવતાઓ પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. તેમજ એ દેવતાઓને પૂજનાર જનો તે જ દેવતાઓને ભાવે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ મને ભજે, છેવટે તેઓ મને જ પામે છે. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે. તેથી જ પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. માટે આ અજ્ઞાન જન સમુદાય મુજ અજન્મ અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો. એટલે જ હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. હે ભરતવંશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ મોહને લીધે સગળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રોગ દ્વેષજનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. જે મારા શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને, સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. જે માણસો અધિભૂત અને અધિદૈવ્ય સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે, એટલે કે મને જ પામે છે. તો આ પ્રમાણે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. અને આ અધ્યાય દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ ત્રણેય લોકોમાં વાસુદેવ સિવાય કોઈ જ બીજું સર્વશ્રેષ્ઠ નથી. આપણે જે પણ દેવી દેવતાઓની પૂજા આરાધના અને તેમને પ્રાર્થના કરીએ છીએ તે અંતે તો વાસુદેવ જ સ્વીકાર કરે છે અને તેમનું ફળ પણ વાસુદેવ જ પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણમાં જ બધું સમાયેલું છે.
કારણ કે આ જગતમાં તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે શ્રી કૃષ્ણની ભક્તિ જ આપણને આ સંસાર માયાથી મુક્ત કરીને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે અને એ જ સાચું સુખ છે. તેથી જ આ કળિયુગના સમયમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરીને આપણે આ સંસાર જગતમાંથી પાર ઉતરી શકીએ છીએ. પરંતુ આનો અર્થ એવો નથી કે આપણે આપણા પોતાનો ધર્મ કર્મ છોડીને સંન્યાસી બની જવું જોઈએ. ના, ભગવાન એવું નથી કહેતા. ઉલટું ભગવાન શ્રી કૃષ્ણ તો કુંતી પુત્ર અર્જુનને કહે છે કે ઉઠો અર્જુન, પોતાનું કર્મ કરો, હથિયાર ઉઠાવો અને તારો જે કર્મ છે, તારો જે ધર્મ છે તેને પૂરો કર. અને તું આ કાર્ય કરતાં કરતાં પણ નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પણ કરેલી મન બુદ્ધિથી યુક્ત થઈને તો ચોક્કસપણે મને પામીશ. તેથી જ આપણે આ ભૌતિક સંસારમાં રહીને પોતાના કર્મોનું પાલન કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરી આ ભૌતિક સંસારના પાર ઉતરી શકીએ છીએ અને અંતે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલા શ્રીમદ ભાગવત ગીતાના 7મા અધ્યાયમાં વર્ણવેલા દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગનું વર્ણન અને તેનો સાર. અને અમને આશા છે કે અમારા દ્વારા સંભળાવવામાં આવેલું આ 7મો અધ્યાય અને તેનો સાર તમને સારો લાગ્યો હશે. ને જો તમને અમારા દ્વારા સંભળાવવામાં આવેલી આ 7મા અધ્યાયનો સાર સારો લાગ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ અધ્યાયને શેર કરજો, જેથી કરી તેઓ પણ આજના પાવન દિવસે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો ફરી મળીશું આવી જ વૈદિક કથાઓ અને માહિતીઓ સાથે. જય શ્રી કૃષ્ણ.